નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આપણે છીએ સુરતની અંદર। તમે મારા અગાઉના વિડીયો જોયા હશે। તો આપણે સુરતની અંદર અલગ અલગ વિડીયો બનાવેલા છે મિત્રો। તો તમે ત્યાં જઈને એ જોઈ શકો છો। એક વિડીયો જે છે આપણે મ્યુઝિયમનો પણ બનાવેલો છે, પ્લેનેટોરિયમ માછલીઘર મિત્રો સાયન્સ સેન્ટરનો। અને આજે આપણે જઈ રહ્યા છીએ મિત્રો આ ડુમ્મસ બીચે। તો મિત્રો, આ જે એરિયો તમે જોઈ રહ્યા છો એ ડુમ્મસ બીચનો છે। અને અગાઉ તમે જોયું કે એક પ્લાસ્ટિક નો રાક્ષસ ત્યાં બનાવેલો હતો મિત્રો। તો એ પણ પ્લાસ્ટિકને રાક્ષસ જેવો જ ગણવામાં આવે છે, કારણ કે એનો ક્યાંય નાશ થતો નથી। અને મિત્રો, અહીંયા તમે આ જોઈ રહ્યા છો આવી અલગ અલગ તમને ફળો પણ મળશે મિત્રો। તો આ પણ તમે અહીંયાથી લઈ શકો છો અને એ ખાઈ શકો છો મિત્રો। આપણે એનો ટેસ્ટ કરવાના છે મિત્રો રિટર્નની અંદર, તો એ પણ હું તમને બતાવવાનો છું। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવશે। આખો ડુમ્મસ બીચ હું તમને બતાવવાનો આ વિડીયોની અંદર પ્રયત્ન કરવાનો છું મિત્રો। તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો। અને જો વિડીયોની અંદર આપ જો નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવા નવીન માહિતીસભર વિડીયો વિશેની માહિતી મળ્યા કરે। તો મિત્રો, જો આપણે એ પગપાળા જઈએ છીએ ત્યાં ડુમ્મસ બીચે મિત્રો, અહીંથી લગભગ કિલોમીટર જેવો આપણને રન એ ત્યાંનો જોવા મળે છે। તો તમને વચ્ચે આ ખાણીપીણીની વસ્તુઓ પણ જોવા મળશે મિત્રો। જો અહીંયા નાળિયેરી પણ અહીંયા આપણને જોવા મળે છે। તો આપ જો નાળિયેરી પીવા માંગતા હોય તરોપા, તો એ પણ પી શકો છો મિત્રો। એ તમને આ બધું એ વચ્ચે રસ્તાની વચ્ચે તમને જોવા મળશે। એટલે કે મિત્રો, છેક સુધી તમને આખી ખાણીપીણીની બજાર છે મિત્રો, એ આપ અહીંયાથી ખાઈ શકો છો। તો મિત્રો, તમને ડુમ્મસ બીચની થોડીક વાત કરી દઉં તો કે ડુમ્મસ બીચ જે છે સુરતનો સૌથી લોકપ્રિય બીચ છે। અને આ બીચ એ સુરત શહેરથી 21 કિલોમીટર જેટલો દક્ષિણ પશ્ચિમ બાજુ આવેલો આપણને જોવા મળે છે। અને આ બીચ અહીંની કાળી રેતી માટે ખાસ વખણાય છે મિત્રો। તમે બીજે બધે જોયું હશે કે રેતી જે છે એ તમને સફેદ જોવા મળશે અથવા તો રાતી, પરંતુ અહીંયા તમને કાળા કલરની રેતી એ જોવા મળશે મિત્રો। તો એ પણ હું તમને આગળ બતાવવાનો છું। તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી અને જોતા રહેજો, ખૂબ જ મજા આવશે મિત્રો વિડીયોની અંદર। તો તમારે જો તમારા મગજને શાંતિ જોઈતી હોય તો મિત્રો આવા કોઈ બીચ ઉપર આપ આવી શકો છો અને ત્યાંનો ઢળતો સૂર્ય અથવા તો ઉગતો સૂર્ય એ આપ માણી શકો છો એનો નજારો। તો ખાસ મિત્રો, તમને ખૂબ જ આનંદ આવે એવી અનુભૂતિ થતી આપણને જોવા મળશે। તો મિત્રો, જો આપણે હવે થોડાક તો જો મિત્રો, તમે અહીંયા આવો એટલે અહીંયા ગાડીનું પાર્કિંગ તમે કરી શકો છો આગળ। ત્યાં બધું પાર્કિંગ જ તમને જોવા મળશે જે મિત્રો ત્યાંથી આગળ। તો જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આ ડુમ્મસ બીચની અંદર અને આ રીતનું આખું લોકેશન તમને અહીંયા જોવા મળે છે, તમને બતાવી રહ્યો છું એમ। તો જો મિત્રો, આ બીચની ખાસિયત છે કે અહીંયા તમને એ પાણી વધારે નહીં જોવા મળે, કારણ કે પાણી બહુ દૂર છે। અહીંયા જ્યારે ભરતી હોય ત્યારે જ તમને જોવા મળે છે, બાકી પાણી ઓછું જોવા મળે છે। તો આ રીતનું આખું આ બીચ તમને જોવા મળશે। જો અહીંયા આ રીતના બાળકોને ખાસ રમવા માટેની આ બધી એક્ટિવિટી અહીંયા હોય છે મિત્રો। તો આ રીતનું કંઈક લોકેશન છે જો અહીંયા આ ડુમ્મસ બીચની અંદર ખાસ। તો મિત્રો, તમે અહીંયા આવી શકો છો અને આનંદ કરી શકો છો। તો મિત્રો, પાણી થોડુંક આગળ છે તો એ આપણે ત્યાં અને આ રીતના રાઈડ પણ તમે કરી શકશો અહીંયા।
ઊંટની રાઈડ હોય પછી ઘોડે સવારી હોય કે જો આ રીતના નાની મહિન્દ્રા થાર હોય તો તમે અહીંથી એની સવારી કરી શકશો. નાના બાઇક પણ તમને અહીંયા મળી જશે. તો આ રીતના આખું લોકેશન જોવા મળે છે. જો આ મહિન્દ્રા થાર જે છે એ જઈ રહી છે. એ રીતના તમે અહીંયા એ આનું લોકેશન લઈ શકો છો. જો અહીંથી તમને બતાવી દઉં મિત્રો, આ કેમલ રાઈડ પણ છે, એટલે કે ઊંટની સવારી એ પણ થશે મિત્રો. તો ચોક્કસથી અહીંયા આપ આવજો અને આની સવારી કરી શકો છો. જો અહીંયા આ રીતનું આખું લોકેશન તમને જોવા મળશે. જો આ રીતનું છે આખું મિત્રો. આ બીચ જ એવો છે. અહીંયા પાણી અત્યારે પાછળ છે. જો મિત્રો તમને બતાવી રહ્યો છું, પાણી એ ખૂબ જ પાછળ છે. અને આ બીચની જે ખાસિયત છે એ જ છે કે અહીંયા આ એ માટીવાળો બીચ છે મિત્રો. અહીંયા તમને બહુ રેતી નહીં જોવા મળે, કારણ કે આ બીચ એવો આપણને જોવા મળશે. તો આ બીચ જે છે એ માટીવાળો બીચ છે મિત્રો. ભારતનો એવો બીચ છે અને એમાં પણ ગુજરાતનો. તો અહીંયા તમને આ માટી જોવા મળે છે. અને અહીંયા જો નજીકમાં જ એરપોર્ટ છે, તો સરસ મજાનું એક વિમાન પણ અહીંથી જઈ રહ્યું છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. જો એર ઇન્ડિયા એ અહીંથી જઈ રહ્યું છે, તો આની પણ આપ મોજ કરી શકો છો. અને આવી કંઈક અહીંની માટી છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. જો આવું કંઈક અહીંનું લોકેશન જોવા મળશે. જો અહીંયા આ રીતની ગાડી છે અને આ રીતનું આખું એ તમને જોવા મળશે મિત્રો. જઈએ આપણે ધીમે ધીમે આગળ આખા બીચ તરફ અને એની મુસાફરી આપણે કરીએ એકાદી રાઈડની. એમાં પણ બેસીશું અને આપણે બતાવવાનો છું મિત્રો આખો નજારો જે છે. તો બન્યા રહેજો મિત્રો છેલ્લે સુધી. જો માણસો જે છે સામે સુધી પણ જઈ રહ્યા છે અને પેલી બાજુ પણ જઈ રહ્યા છે. તો આ રીતનું આખું એ લોકેશન આપણને જોવા મળે છે. જો મિત્રો અહીંયા એક ઘોડાવાળા છે, એમને આપણે કંઈક માહિતી લઈએ અને પૂછીએ. આ ઊંટવાળા પણ છે મિત્રો. પૂછીએ છીએ આપણે આગળ, કારણ કે આપણે પણ આ બીચ વિશે ઘણી બધી જાણકારી લેવાની છે. અને આ ડુમ્મસનો બીચ જેને આપણે કહીએ છીએ, સુરત શહેર એ સુરતી લાલા જેને આપણે કહીએ છીએ, વાહ, આ સુરત શહેરની આ ખાસિયત છે મિત્રો. અને એનો બીચ માણવા લાયક હોય છે. તો આપ આવો તો ચોક્કસથી આની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને આપણે સાંજના સમયે આવ્યા છીએ જો, એટલે સૂર્યાસ્ત થશે મિત્રો. અત્યારે બરાબર વાગી રહ્યા છે 4:30. તો આ 4:30નો સમય છે. અને 4:30ના સમયની અંદર મિત્રો એવું છે અત્યારે પાણી થોડુંક જે છે એ પાછળ છે. તો તમને એ નહીં બતાવી શકું, પરંતુ જે મિત્રો છે આમ પાણી છે પેલા મંદિરથી આગળ જો સામે, તો ત્યાં પણ આપણે એ મુલાકાત લઈએ અને જઈએ એ બાજુ. તો આવી રીતનું આખું લોકેશન છે મિત્રો. ખૂબ જ સરસ મજાનું સ્થળ છે. એ આપ અહીંયા જોઈ શકો છો અને આવી શકો છો. જે તમને આગળ ઘણી બધી માહિતી આપવાનો છે. તો બન્યા રહેજો. અને મિત્રો આપ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમને સુરતના બીજા સ્થળો વિશેની માહિતી પણ મળશે. તો આપ ચોક્કસથી આવજો અને આની મુલાકાત આપ લઈ શકો છો. જઈએ મિત્રો આપણે સામે, બન્યા રહેજો. તો મિત્રો તમે અહીંયા આવો છો એટલે તમને આવા બાઇક ચલાવવા માટે પણ મળશે મિત્રો. તો આપણે બાઇક એક લઈ લીધું છે અને આપણે પાછળ બેસી ગયા છે મિત્રો. તો જો હું તમને છેક આગળ લઈ જવાનો પ્રયત્ન કરું છું મિત્રો, કારણ કે ત્યાં સુધી તમને બાઇકવાળા નહીં લઈ જાય, પરંતુ આપણે એને થોડાક વધારે પૈસા આપીને છેક આગળ સુધીના દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો. તો આપણે આ બાઇક ઉપર છીએ અને જો ત્યાં આખો બીચ જોવા મળે છે મિત્રો. આ જે રસ્તેથી આપણે જઈ રહ્યા છીએ ત્યાં પણ એક સમયે પાણી હોય છે. એટલે મિત્રો જ્યારે ભરતી હોય ત્યારે અહીંયા સુધી છેક પાણી આવી જતું જોવા મળે છે. અને મિત્રો જો આ બાઇકવાળા તમને આ થાંભલા સુધી લઈ જાય છે, અહીંથી આગળ નથી લઈ જતા, પરંતુ મિત્રો આપણે એની પાસે થોડાક વધારે પૈસા આપેલા છે. એટલે જો મિત્રો આપણે છેક આગળ સુધી જઈ રહ્યા છીએ અને તમને છેક આગળ સુધીનો નજારો હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરું છું. તો મિત્રો આગળ આખી ખાડીનો વિસ્તાર છે જે આપ જોઈ રહ્યા છો. એ રીતના જો આ બધા જે અહીંયા આવેલા છે પોતાનું બાઇક લઈને આવેલા છે મિત્રો, અથવા તો ચાલતા ચાલતા એ ત્યાં જતા આપણને જોવા મળે છે.
તો આપ અહીંયા જોઈ રહ્યા છો। અને મિત્રો ખાસ તો અહીંયા તમે જ્યારે તમારું બાઇક લઈને આવો છો ત્યારે ખાસ આના એ રસ્તા એવા છે કે ત્યાં તમે લપસી પણ શકો છો અને તમારું બાઇક જે છે સ્લીપ પણ ખાઈ શકે છે। તો મિત્રો ખાસ એ તમે બાઇક ચલાવવાની અંદર ખાસ તમારે ધ્યાન આપવું પડશે, નહીંતર આપનું બાઇક એ અહીંયા પડી પણ શકે છે। એટલે મિત્રો અહીંયા જે તમને જે રસ્તો જોવા મળે છે લીલો, ત્યાં તમારે ચલાવવાનું હોય છે, કારણ કે એ રસ્તા ઉપર બાઇક ચાલેલા હશે મિત્રો, અને ત્યાં બાઇક તમારું સ્લીપ નહીં ખાય, કારણ કે અહીંની માટી જે છે એ થોડીક એ ભીની હોય છે અને એના ઉપર બાઇક સ્લીપ નથી ખાતું મિત્રો। બાકી બીજા કોઈ અજાણ્યા રસ્તા ઉપર આપ જશો તો તમારું બાઇક ત્યાં સ્લીપ ખાવાનો પૂરેપૂરો એ શક્યતા હોય છે મિત્રો। તો ખાસ એ તમે સાવચેતીપૂર્વક અહીંયા ચલાવજો મિત્રો। અને આ બાજુ તમારું પોતાનું વ્હીકલ હોય તો તમે એ રીતના આવી શકો છો। બાકી ગાડીવાળા જે છે તમને અહીં સુધી નહીં લાવે, પરંતુ આપણે ત્યાં એને લઈ જવા માટેનો પ્રયત્ન કરેલો છે, અને એ મિત્ર પણ સારા છે, એટલા માટે મિત્રો છેક અહીંયા સુધી આપણે આ પહોંચતા આપણે જોવા મળીએ છીએ મિત્રો। જો અહીંયા એ પાટા પણ પૂરા થઈ ગયા છે મિત્રો। અહીંયા હવે તમને પાટા એ નહીં જોવા મળે, કારણ કે અહીંયા સુધી બાઇક એ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે મિત્રો, આવતા જ નથી એવું આપણે કહી શકીએ। પરંતુ આ મારા વિડીયોના માધ્યમથી હું તમને પ્રથમ વખત આ વિસ્તાર એ બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો। તો વિડીયો ગમે તો એક વખત લાઈક આપી દેજો મિત્રો વિડીયોને, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને આવા નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે। તો જો મિત્રો આખો આ ખાડીનો વિસ્તાર છે, અને અહીંયા સુધી છેક એ આપણે આવી ગયા છીએ, અને આ બધું મિત્રો અહીંયા પાણી ભરેલું હોય છે, આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ રીતના। તો આ બધું પાણીનો વિસ્તાર હોય છે મિત્રો જ્યારે ભરતી હોય છે ત્યારે, પરંતુ અત્યારે ઓટ છે એટલે મિત્રો પાણી આપણને અહીંયા જોવા મળતું નથી। તો જો મિત્રો આપણે હવે ત્યાંથી એ રિટર્ન થઈ રહ્યા છીએ, અને આપ જોઈ રહ્યા છો કે સૂરજ જે છે હવે એ અસ્ત થવાની તૈયારીમાં છે, એટલે સરસ મજાનું એ સોનેરી કિરણો પણ અહીંયા એ પડતા આપણને જોવા મળે છે। તો મિત્રો આ ઢળતા સૂરજનો નજારો એ પણ આ એક ખૂબ અલૌકિક હોય છે મિત્રો, કારણ કે એના કિરણો જે છે એ પાણી ઉપર પડે છે ત્યારે જાણે આમ સોનેરી કલરનું આપણને અહીંયા એ જોવા મળે છે, જે આપ અહીંયા જોઈ રહ્યા છો। તો મિત્રો ખાસ આપ અહીંયા પણ આવી શકો છો, પગપાળા ચાલીને પણ આવી શકો છો, થોડુંક દૂર છે, પરંતુ તમારે જો ન આવવું હોય તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપ એનો અનુભવ પણ કરી શકો છો। તો મિત્રો આગળ હજી પણ આપણે બીજે પણ જવાનું છે, તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો, ખૂબ જ મજા આવશે। હજી પણ આગળ વિડીયોની અંદર તમને માહિતી મળી રહેશે। તો જઈએ મિત્રો, હજી એ વિડીયોની અંદર ઘણું બધું છે, હું તમને આગળથી થોડુંક પાણી પણ બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો। તો આપ એ પણ અહીંયા આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। તો જો મિત્રો ખાસ આની જે વિશેષતા અગાઉ મેં તમને કીધી એમ, અહીંની એ રેતી જે છે કાળા કલરની જોવા મળે છે, એ ખાસ એની વિશેષતા છે મિત્રો। અને અત્યારે થોડુંક પબ્લિક ઓછું છે, પરંતુ મિત્રો આપ જો પછીના દિવસોની અંદર આવશો તો અહીંયા પબ્લિક પણ વધારે જોવા મળશે, અને ખાસ એન્ટરટેનમેન્ટ પણ વધારે હશે, કારણ કે પાણી એક આગળ સુધી આવી ગયું હોય તો તમને એની બધી રાઇડો ને એ બધું તમને ખાસ મિત્રો અહીંયા જોવા મળશે। તો આપ એનો પણ આનંદ અહીંયા લઈ શકો છો। તો મિત્રો આવું કંઈક આપણને આ ડુમસ બીચનું આખું વાતાવરણ એ જોવા મળે છે। તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી, અને આગળ પણ આપણે જઈએ છીએ। તો મિત્રો આપણે ત્યાં ખાડીથી જઈને આવી ગયા છીએ છેક આગળ, ત્યાં સુધી આપણે જઈને પહોંચી ગયા, અને મિત્રો સામેથી તમને એક વ્યૂ આખવાનો બતાવી દઉં છું। અહીંથી જો આ રેલગાડી સરસ મજાની જઈ રહી છે, નાના બાળકો માટે અહીંયા સરસ મજાનું વિમાન એ પાછું એક જઈ રહ્યું છે। તો આવો બધો નજારો તમને અહીંયા જોવા મળશે ડુમસ બીચની અંદર ખાસ। તો આપ આવી શકો છો અહીંયા, અને આની મુલાકાત લઈ શકો છો મિત્રો। આપણે સામે જવું છે, ઓલા પથ્થર ઉપરથી પણ હું તમને બતાવી દઈશ। જો આ ઊંટનું નામ ગણેશ છે,
આઈ લવ ડુમ્બસ જો અહીંયા લખેલું છે. તમે આ રીતના જોઈ શકશો અહીંયા આ બધું. અને આ સુરતની રોનક છે. ડુમ્બસ બીચ લોકો આ બાજુ આવવાનું વધારે પસંદ કરતા હોય છે. તો મિત્રો જઈએ આપણે સામે. બને રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું કે જે ત્યાંથી જો સામે ડુમ્મસ બીચનું પણ લખેલું છે. અને આપણે અહીંયાથી જતા રહીએ મિત્રો, કારણ કે આમ તો ફરીને જવું પડશે. અહીંથી આપણે શોર્ટકટ મેથડ પસંદ કરવી છે. અહીંથી આપણે જવું છે મિત્રો ત્યાં. તો જઈએ મિત્રો આગળ. આ જો આવા પથ્થર અહીંયા તમને જોવા મળશે અને અહીંયાથી તમે ત્યાં આગળ આવી જજો. જો આવી ચટ્ટાનો છે. પાછળ છે આ રીતનું લોકેશન છે. સામે આપણે જવું છે. બને રહેજો આગળ જઈએ ને તમને દવાખાનો વ્યૂ છે. અહીંથી આવા પથ્થરથી આપણે આગળ જઈએ. સામે આપણે જવું છે. ખાસ મિત્રો તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે આ પથ્થર ઉપર ચાલવાનું ધ્યાન રાખો. વચ્ચે કોન્ટેક્ટ ગેપ છે તો એ આપણે લેવાનું ચાલી શકો. રહેજો આગળ. આ રીતનું ત્યાં મંદિર પણ છે. લોકેશન અદભુત છે. ખૂબ સરસ મજાનું છે. જોઈએ સેલ્ફીના વિડીયો શૂટિંગ આવું બધું રીતે તમને જોવા મળશે. જો આપણે જે સામે જઈને આવેલા છીએ તે આપણું લોકેશન છે ત્યાં. તો જો મિત્રો આપણે આ કામરક લઈ લીધું છે. આપણે ગયા હતા ત્યારે મેં તમને બતાવ્યું હતું કે આ જે વસ્તુ કામરક છે. તો મિત્રો લઈ લીધું છે અને આપણે એનો ટેસ્ટ કરીએ કેવું લાગે છે. તો તમને જણાવી દઉં છું અહીંયાથી કે આ કામરક કેવું લાગે છે. જો મિત્રો ખૂબ જ ખાવાની અંદર ખૂબ જ સરસ મજાનું છે. તો તમે જો અહીંયા ડુમ્મસ આવો તો મિત્રો આ કામરક લેવાનું ભૂલતા નહીં. ખૂબ જ સરસ મજાનું ટેસ્ટી છે. એક વખત લઈને ખાજો મિત્રો, મજા આવશે. તો મિત્રો મળીએ મિત્રો આગળ.